ખાડામાં જ પાલિકાના ડેપ્યુટી કમિશનરની કાર ફસાઈ હોવાની ઘટના બની છે। તો કડોદરાના સર્વિસ રોડ ઉપર કાર ખાડામાં ખાબકી હતી અને પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે। હાઈવે ઓથોરિટીએ બુલડોઝરથી કાર બહાર કાઢી તો ભારે જહેમત બાદ હેમખેમ ગાડી બહાર કાઢવામાં આવી અને ગાડી ફસાતા નગરપાલિકા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। તો ઠેર ઠેર ખાડાને કારણે સમસ્યા સર્જાઈ અને ગતરોજ ઘટના બનતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે। ત્યારે સુરતના ખાડામાં જ પાલિકાના જે ડેપ્યુટી કમિશનર છે તેમની કાર ફસાઈ ગઈ છે। કડોદરાના સર્વિસ રોડ ઉપર કાર ખાડામાં ખાબકી હતી તો પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી છે। હાઈવે ઓથોરિટીએ બુલડોઝરથી કાર બહાર કાઢી હોવાની ઘટના પણ બની છે અને આખો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો ભારે જહેમત બાદ હેમખેમ ગાડી બહાર કાઢવામાં આવી હતી। ગાડી ફસાતા નગરપાલિકા સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો। તો ઠેર ઠેર ખાડાને કારણે સમસ્યા સર્જાતી હોય છે। ગતરોજ ઘટના બનતા વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સુરતમાં એક તરફ રોડ રસ્તા પર ખાડા અને હવે તો જે ડેપ્યુટી કમિશનર છે તેમની જ કાર ફસાઈ ગઈ, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી વાત કરું કોમલ, તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નેશનલ હાઈવે પર એક સુરત શહેરના ડેપ્યુટી કમિશનરની કાર ફસાવાનો મામલો સર્જાયો હતો અને કાર જે પાણીની અંદર ફસાઈને ખાડામાં ફસાયા બાદ હાઈવે ઓથોરિટી, સરકારી અધિકારી અને ભાજપના મેણા પીપળાના અધિકારીઓને કે ચૂંટાયેલા સદસ્યોને મદદરૂપ થાય છે। આમ જનતાની જો ગાડી ફસાય તો અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હાઈવે ઓથોરિટીના ઘોર નિંદ્રામાં બેઠેલા અધિકારીઓને આ દેખાતું નથી। ગત ચોમાસાથી આ હાલત સર્જાતી, ગત ચોમાસામાં જે ખાડા પડ્યા હતા એ જ ફરી આ વખતે પણ ખાડા પડવા પામ્યા છે। નજીવા વરસાદની અંદર હાઈવેની જે ખાવા પડતા હાઈવેની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ખાસ કરીને લોકોનામાં માંગ ઉઠી છે કે આ જે રોડ રસ્તા અને ટેક્સના પૈસાઓ જે ઉઘરાવે છે, ટોલ ટેક્સ ઉઘરાવો તો છતાં પણ રસ્તા સારા નહીં રહેતા આમ જનતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બપોરે 1 વાગ્યા સુધી જે 3 જિલ્લા છે ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે પણ વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જૂનાગઢમાં રેડ એલર્ટ તેમજ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 7 એવા જિલ્લા કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 3 જિલ્લામાં બપોરના 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે।